તાલુકાના નાગલા ગામે વૃદ્ધ પર જીવલેણ હુમલો. પાડોશીએ ઘરમાં ઘૂસી છતાં ઘા માર્યા. થરાદ જિલ્લા થરાદ તાલુકાના નાગલા ગામેથી હિંસક હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે એક શખ્સે વૃદ્ધ ખેડૂતના ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર થઈ. મળતી માહિતી મુજબ નાગલા ગામે રહેતા મંજીભાઈ વીરાભાઈ નાઈ, ઉંમર 60 વર્ષ અને તેમના પત્ની જેતીબેન ગત 13 મે 2026ના રોજ રાત્રે પોતાના ઘરે સૂતા હતા. વહેલી સવારે આશરે 2 વાગ્યાના અરસામાં પડોશમાં રહેતા દિનેશભાઈ કાલાભાઈ ઠાકોર તીક્ષ્ણ હથિયાર સાથે મંજીભાઈના ઘરમાં ઘૂસી આવ્યો હતો. ભોગ બનનાર મંજીભાઈના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ નિદ્રામાં હતા ત્યારે આરોપીઓએ અચાનક તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરે પેટના ભાગે ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મંજીભાઈએ ત્વરિત બચાવ માટે હાથ આડો કરતા તેમને ખભા અને પેટના ભાગે છરીના ગંભીર ઘા વાગ્યા હતા. મંજીભાઈના પત્ની જેતીબેને જાગી જઈ હિંમતપૂર્વક હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ અંધારાનો લાભ લઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટના બાદ લોહી લુહાણ હાલતમાં મંજીભાઈને તેમના ભાઈ હરખાભાઈ અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ ઇજાગ્રસ્ત મંજીભાઈને ખભા અને પેટના ભાગે ટાંકા લઈ સારવાર આપી હતી. આ હુમલા અંગે મંજીભાઈએ આરોપી દિનેશ ઠાકોર વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી લીધો. હુમલા પાછળના ચોક્કસ કારણો જાણવા અને હુમલાખોરને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. અમે રાતે મધરાતે 2 સૂતા હતા, 10 વાગે સુઈ ગયા. એટલે રાતે મધરાતે 2 વાગે આવીને મને ચકુના ઘા માર્યા. અમારા ઘરમાં ચોરી કરવા સારું ને મારું નામ મંજીભાઈ વીરા નાઈ છું. અમારે સંતાન નહોતું. અમે સૂતા હતા બેન, મને રાતે આવીને એને ગભા ગુદા માર્યા. અજાણો વ્યક્તિ દેખાણો પડ્યો ને પછી કોમ્પ્લેન નીકળ્યો, પણ પોલીસ આવીને સારવાર પૂરી મને આલે અને હું વિનંતી કરું છું. પોલીસ આગળ શું માગો છો તમે? એને કાઢી સાથે થવી જોઈએ, બીજું તો શું હવે એને છૂટવાનું એવી. હા, તમને એકને બગાડ્યું, બીજા કોને વાગ્યું છે? અમારો બેનો પાસે થઈ ગયા. હું ની મને ફર્યું એટલે બીજો ચોથો ઘા માર્યો કે નહીં મારવા છો એટલે મેં હાથ ગીર્યો પછી બદલીને રહી ગઈ. એટલે પછી આજુબાજુ મારા ભાઈ કુટુંબ હગો ભાઈ રહેતો રહી ગયો. પછી આવ્યો પછી તો પાછું દોડી ગયો બેનો મેરેજ મને તો સકરાયા. તમારે એમને કોઈ જોનાઈ હું એની 20 રૂપિયા અમારે કોઈ એને કોઈ લેવાય નહીં, દેવા નહીં અને નહીં કોઈ બોલતા નહીં કોઈ એને અમે બોલાવ્યો કદી એને મને નથી બોલાયા. આ ચોરીને ઈલાજે મને માર્યો એવો કરાય. પોલીસ ફરિયાદ થઈ ગઈ? તમારે ફરિયાદ થઈ ગઈ, પકડાઈ ગયો.